તો આવી રહી છે ખબર રાજકોટથી। રાજકોટના બે કુખ્યાત આરોપી બલી ડાંગર અને મહેશ ગમારાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન લવાયા હતા, જ્યાં બંને આરોપીઓ પોપટ બનીને પોતાના ગુનાઓની વાત કરી હતી। તેમણે કરેલા કુકર્મોની વાત પોપટની જેમ કરવા લાગ્યા હતા। ભક્તિનગરના પોલીસ સ્ટેશનમાં 9 પોલીસ જવાનોએ બંને આરોપીઓની ઓળખ કરી હતી અને ત્યાર પછી બંને કુખ્યાત આરોપીઓને રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા। नाम बलदेव वीरभानुभाई डांगर। मारी ऊपर 22 गुना दाखल थયેલ છે। હું રહું છું જામનગર રોડ માતાના સોસાયટી। પહેલો ગુનો મારામારીનો ગુનો હતો। કઈ જગ્યાનો? કરોનગર વિસ્તાર। બીજા ગંભીર ગુનો કયા છે? ગંભીર ગુનાઓ હવે 307 ફાયરિંગ, 2 307, 1 302। પાસામાં હું 4 વખત ગયા। કઈ જગ્યાએ? પાલનપુર, સુરત, ગોધરા। કેટલો સમય? 1.5 મહિનો, પછી 7 મહિના, એવી રીતે અલગ અલગ। મારું નામ મહેશ સોમાભાઈ ગમારા। 29 ગુના દાખલ છે। 29 કયા ગંભીર ગુના કયા? 307 ને લૂંટ ને ચોરીના। પછી પાસામાં કેટલી વાર ગયો? 6 વાર પાસામાં ગયો। ક્યાં ગયો છું પાસામાં? પાલનપુર, સુરત ને અમદાવાદ ને ભુજ। કેટલી વાર જેલમાં રોકાવો છો? કેટલી વાર તું જેલમાં ગયો છું? 2 મહિના, 3 મહિના, 1.5 મહિનો। ઘણો ગુનો કરીશ ના તો રાજકોટ પોલીસે હવે લુખાઓ અને કુખ્યાત ગુનેગારો પર કાયદાનો સકંજો કસ્યો છે। બિલ્ડરો અને ભૂમાફિયાઓને નિશાન બનાવનાર વોન્ટેડ બલી ડાંગરની રાજકોટ પોલીસે ખાસ ઓપરેશન હાથ ધરીને ધરપકડ કરી લીધી છે। તો બલીની ટોળકીના કટ્ટર હરીફ મહેશ ગમારા અને તેના ભાઈ સહિત 4ને મહેસાણા પાસેથી સકંજામાં લીધા છે। રાજકોટના વિવાદિત અને બહુચર્ચિત બિલ્ડર કમલેશ રામાણીની ક્રાઇમ બ્રાન્ચે ફરીથી ધરપકડ કરી લીધી છે। રાજકોટ પોલીસે શહેરમાં વધી રહેલા ગુનાઓ પર રોક લગાવવા માટે કડક કાર્યવાહી અપનાવી છે અને રાજકોટના સૌથી મોટા 3 ગુંડાઓને જેલ ભેગા કરી દીધા છે।